હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તમારું સ્વાગત છે અમારા નવા એક ટ્રાવેલ બ્લોગમાં. સે હાય પલો. તો ફરી લાસ્ટ મે ની જેમ ધીસ મે વી આર ઓલ્સો ટ્રાવેલિંગ. ધીસ ટાઈમ વી આર ટ્રાવેલિંગ ફુકેટ, ક્રાબી એન્ડ બેંકોક. તો બસ બન્યા રહેજો અમારા આખા થાઈલેન્ડનો બ્લોગ જોવા માટે. ઇન્ટરેસ્ટિંગ. ફર્સ્ટ પાર્ટમાં આવશે થોડા. તો વાગ્યા છે સવારના 5:30 અને અમે પહોંચી ગયા છીએ એરપોર્ટ અમે ઓન ટાઈમ બિફોર 3 hours. તો અહીંયા લગેજ છે અમારું. આ છે ટર્મિનલ 2. ચેકિંગ કરી લીધું છે અને પછી હેલો ગાઈઝ, તો અમે લોકોએ સિક્યુરિટી ચેકિંગ તો અમારું અહીંયા પતી ગયું, પણ ઇમિગ્રેશન અમારું દિલ્હીની અંદર થશે. તો અમે બસ બધું ચેકિંગ પતાવીને બેસી ગયા છીએ અને અહીંયા લાગી ગઈ છે અમને ભૂખ. શું ખાઈ રહ્યા છે? મિની ઓરિયો. તો ફ્લાઇટમાં તો એર ઇન્ડિયામાં એક સારું છે કે મળે છે જમવાનું, તો વાંધો નહીં આવે. પછી દિલ્હી જઈને કંઈક કરીશું. પલ આર યુ એક્સાઇટેડ ફોર વેકેશન? હા, ચાલો ગાઈસ, મળીએ દિલ્હી એરપોર્ટ. બાય અંકલ. પલબેનને લાગી હતી ભૂખ તો કરાયો મેં ઓર્ડર ઢોસા. અહીંયા એનો અલગ જ બ્લોગ ચાલે અલગ ચેનલ પર. હલો ગાઈઝ, અમે ફ્લાઇટમાં બેસી ગયા છીએ. મોડમાર બબો ચકો ફ્લાઇટમાં બેસી ગયા છીએ. Base feeling and best memory for me when she is sleeping on my shoulder. ગાઈઝ, ફાઇનલી અમે ડોમેસ્ટિક શું કહેવાય દિલ્હી એરપોર્ટ પહોંચી ગયા છે. ઇમિગ્રેશન્સ લગેજ તો ત્યાં અમદાવાદથી જતું રહ્યું હતું. ઇમિગ્રેશન ને સિક્યુરિટી ચેક ફરીથી 2 વાર થયું. એમાં બધું પતાવી દીધું છે ને. આ છે કસ્ટમ ડિપાર્ટમેન્ટ. ડ્યુટી ફ્રી છે. હવે અમારી ફ્લાઇટ થોડી મોડી થઈ છે. 1:55 થઈ છે. डिले થઈ છે थोड़ी, आधा घंटा थोड़ी डिले हुई है. तो हमें समय निकालना होगा, तो हम ये ड्यूटी फ्री में थोड़ा घूमेंगे. आप पीछे देख सकते हो ड्यूटी फ्री चल रहा है. और देखते हैं कुछ खाना वाना. भूख लगेगी तो खाएंगे. भूख ही नहीं लगी ना, अभी खाया था थोड़ी देर पहले. हाँ, हमें फ्लाइट में मिला था, वो मैं क्लिप डालूँगी. और नींद आई है तो फ्लाइट में सोने का पूरा प्लान है. पर आपका क्या प्लान है? टीवी देखते हैं. चलो गाइस, तो मिलते हैं बाद में. राडो सलून. Many Indonesian brand here.
Firstly, sincere apologies for the slight delay. As you all must have noticed, this was because of late arrival of the incoming aircraft. Nevertheless, we'll try our best to make up some time in air as we understand. Hello. શું કરે છે શું તો અમે પહોંચી ગયા છીએ થાઈલેન્ડ. આ રીતે બસમાં ભરે છે માણસોને. જ્યારે તમારું એરક્રાફ્ટમાં આ રીતે સીડીઓથી ઉતરવાનું હોય ને ત્યારે રીતે બસ તમને લેવા આવે. તો આ રીતે ભરે લોકો છો. અમારા માટે બીજી બસ આવશે. તો અમે આવી ગયા છીએ થાઈલેન્ડમાં, ફુકેટની અંદર. અલગ અલગ બોલું બસ હવે અમારું કંઈ નથી. અમારો ડ્રાઈવર અમને પિકઅપ કરવા માટે આવશે. પછી અમે હોટલે જઈશું. પછી અમે તમને હશે તો બતાવીશું કે કેવી છે અમારી હોટલની રૂમ ને એવું બધું અમે તમને અપડેટ કરીશું. કોલ થાકી ગઈ છે, કોલ હવે જઈને સૂઈ જશે. વધુનો બ્લોગ અમે આવતા નેક્સ્ટ બ્લોગમાં નાખીશું. બાય બાય. કદાચ તમને આગળ મળીએ. આઈ ડોન્ટ નો. वेलकम टू फुकेट. हम पहुंच चुके हैं. इमिग्रेशन क्रॉस कर लिया है, बैगेज ले लिया है. अब हम जा रहे हैं. हाँ, तो अपने ब्लॉग में बताने का पल को. ये मेरा ब्लॉग. इधर लिखा होगा मेरे नाम का. देखो यहाँ पर ऐसे में प्लाट लेके खड़े होते हैं. હેલો ગાઈઝ, તો અહીંયા વાગ્યા છે ઇન્ડિયાના 8:30 વાગ્યા છે. 1.25 કલાકનો ડિફરન્સ છે. પહોંચી ગયા છે અમે હોટલ. કરાવી રહ્યા છે વેબ ચેક ઇન એન્ડ સી ધીસ ઇઝ અવર હોટલ. આખો વિડીયો હું તમને કાલ સવારે બતાવીશ. પહેલાં ચેક ઇન પ્રોસેસ પતાવી દઉં. બાય. બસ હલો ગાઈસ, અહીંયા વાગી ગયા 10:30. અમારી જોડે બહુ કંઈ ખાસ છે નહીં. વાગી ગયા મળવું. અને આ દરેક ગુજરાતી માટે એક લાસ્ટ ઓપ્શન હોય છે થેપલા, જે અમે લઈને આવ્યા છીએ. અમારા સાસુએ બનાવી આપ્યા હતા. તો બસ અમે થેપલા ખાઈશું, કપડાં બદલીશું અને કાલે તમને ચોક્કસ અમે ટૂર આપીશું આખી રિઝોર્ટનો, જે બહુ મસ્ત છે. તો કાલે અમે વહેલા આવીશું ફિફી આઇલેન્ડ. તો ચોક્કસ તમને બતાવીશું કેવી પ્રોપર્ટી છે, વિચ આઈ ઓલવેઝ સજેસ્ટ ટુ માય ક્લાયન્ટ ટુ ચૂઝ દેટ વન. હે ના બોલું? ચાલો બોલું, કપડાં બદલી દઈએ, ફટાફટ ખાઈ લઈએ અને અલા કરી જઈએ. બાય.